વેલકમ બેક। બિહાર વિધાનસભા ચૂંટણી 243 બેઠકો માટે જે મતગણતરી ચાલી રહી છે અને સ્વાભાવિક છે કે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં એનડીએ 165 બેઠકો પર આગળ ચાલી રહી છે અને જે પ્રકારે ધારેલા પરિણામો હતા, જે પ્રકારે એક્ઝિટ પોલમાં આંકડા આવ્યા હતા તેની લગભગ નજીક પહોંચી ગઈ છે। ત્યારે આ અંગે ચર્ચા પણ કરી રહ્યા છે ચિરાગ મારી સાથે, કોંગ્રેસ તરફથી નાગજીભાઈ પણ જોડાયેલા છે। નાગજીભાઈ, ન માત્ર તમે એક તરફ જે આક્ષેપો કર્યા વોટ ચોરીને લઈને, તમે એ પણ કહ્યું કે જે પ્રકારે તેજસ્વી પ્રતાપે પણ આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે અત્યાર સુધી જે રાજનીતિ કરવામાં આવી એવું લાગી રહ્યું છે કે આ બંનેને નકારી કાઢ્યા પ્રજાએ અને પ્રજા જે ઈચ્છતી હતી તે જ તેમણે કરી બતાવ્યું। શું થયું કોંગ્રેસને? આક્ષેપો નથી, હકીકત છે। અચ્છા, એની કોઈ લડત છોડી નથી દેવાની, પરંતુ હું પહેલાં અમારું સ્વીકારી લઉં કે અમે તેજસ્વી પરિવાર, લાલુ યાદવ પરિવાર સાથે 20-25 વર્ષથી અમારા સમર્થક રહ્યા છે, અમે એને રહ્યા છે। અમારી કેન્દ્રમાં સરકાર હતી ત્યારે અમારા વર્ષોથી સમર્થક રહ્યા હતા, પણ ભાજપમાં કેપ્ટન વાઇસ કેપ્ટન બની ગયા અને બીજાના શરણે થઈને નીતિશ કુમારને ભાજપે નેતા બનાવ્યા। આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો ચહેરો આખા ભારતમાં મત લેવા માટે બતાવવામાં આવતો હતો, એ ક્યાંકનો ક્યાંક ડાઉન થયો અને નીતિશ કુમાર નેતા બનાવ્યા બીજી પાર્ટીના। આજે આ પરિસ્થિતિ પ્રજાએ કરી આ લોકોની, આ લોકોનું અભિમાન હતું કે અમારો જ પક્ષ, અમે જ જીતીએ। આજે રાહુલ ગાંધી ક્યાં આવ્યા? હું એ કહી રહ્યો છું કે અમે અમારું પહેલા કીધું કે અમારું ગઠબંધન હતું, રાહુલ ગાંધીએ ખૂબ સભાઓ કરી, સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટી જે અમિતભાઈ શાહનું આપણે TV9ના ઘણા વખત સાંભળેલું હતું, નીતિશ કુમારના વિશે ઉચ્ચારણો નીતિશ કુમારના સાંભળ્યા હતા ભાજપના, એ અમારું ક્યારે નથી બન્યું। જ્યારે ભારતીય જનતા પાર્ટી નાગજીભાઈ, તમારે બોલવાનું છે પણ બહુ સીધો સવાલ, હવે માનશો કે વોટ ચોરી થઈ? આમાં પણ થઈ વોટ ચોરી, બિહારમાં પણ? જો વોટ ચોરીનો મુદ્દાની પ્રોસેસ ચાલુ છે, અમારી માંગણી ચાલુ છે, હજુ એનો કોઈ નિર્ણય આવ્યો નથી। વોટ ચોરી થાય છે એનું પાક્કું ઉદાહરણ ટૂંક સમયમાં રાહુલજી રજૂ કરશે। આ ચૂંટણી એ દરમિયાન આવી છે, હજુ આ પ્રક્રિયા ચાલુ છે। આજે જ્યારે ચૂંટણી પંચને અમે સવાલ કરીએ ત્યારે ભાજપવાળા કેમ જવાબ આપે છે? એ ચોખ્ખી વસ્તુ છે કે ક્યાંકનું ક્યાંક ગડબડ છે અને એની તપાસ સંપૂર્ણપણે થશે અને પ્રજાની જીત થશે। લોકોને સ્પર્શતા મુદ્દા કોંગ્રેસે અથવા તો મહાગઠબંધન ના ઉપાડે એવું લાગે છે? જો કોંગ્રેસે દેશની આઝાદીથી લઈને આજ સુધી લોકો માટેની જ આ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તાની પાર્ટી નથી, પ્રજાની પાર્ટી છે, આંદોલનમાંથી આવેલી છે। આજે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસે ક્યારે પણ સત્તા માટે નથી લડી, પ્રજા માટે લડી છે। હજુ ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર આ ભાજપનો ભ્રામક પ્રચાર પૂરો થશે ત્યારે પાછી દેશનું ભવિષ્ય કોંગ્રેસ જ રહેવાની છે। ભારતીય જનતા પાર્ટી ભલે સત્તામાં આવતી હોય કોઈ પણ રાજ્યોમાં, પણ આવીને એવી જશે કે ક્યારે પાછી નહીં આવે, જ્યારે કોંગ્રેસ એવી પાર્ટી છે કે લોકોના દિલમાં રહેલી છે। આ દેશનું ભવિષ્ય કોંગ્રેસ। બિહાર કશુંક અલગ કરી રહ્યું છે આ વખતે? જો દર વખતે કાંઈક ના કાંઈક સમીકરણો થતા હોય છે, જેમ મેં અત્યારે કીધું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી નીતિશ કુમારના શરણે થઈ જતી હોય એ રીતે ગડબડ કરીને કાંઈક ના કાંઈક સત્તા માટે લોકો કરતા હોય છે। પણ કોંગ્રેસ મોટી પાર્ટી છો, તમારે જો ગઠબંધનની જરૂર, તમારે તો મહાગઠબંધનની જરૂર પડે છે। નાગજીભાઈ, તમને એવું નથી કે કોંગ્રેસ પોતાના ઉપર વિચાર કરવાની જગ્યાએ ભાજપે શું નથી કર્યું એના ઉપર વધારે વિચાર કરવામાં લાગી જતી હોય છે? બેન, મેં પહેલા જ મારું સ્વીકારી લીધું કે અમારું ગઠબંધન પરિવાર સાથે 25 વર્ષથી છે। અમે બધા પક્ષોને ભેગા થઈને એક મહાગઠબંધનની જરૂર પડી, અમે બધા પક્ષો ભેગા થઈને આટલા મોટા પક્ષ હોવા છતાં અમને પણ ધન્યવાદ આપો કે અમે કેટલા ખોટા માણસો સામે વર્ષોથી લડી રહ્યા છીએ કે મશીનરીનો દુરુપયોગ, દામ ધન ધમકીનો ઉપયોગ, ભાજપમાં રહો કે જેલમાં જાઓ, બોલો ક્યાં રહેવું છે, આ બધી વસ્તુઓની સામે અમે લડી રહ્યા છીએ। તો અમારા કાર્યકરને હું ધન્યવાદ આપું છું કે ભારતીય જનતા પાર્ટીના આટલા અત્યાચારો સામે કોંગ્રેસ લડી રહી છે। કોંગ્રેસ ધન્યવાદના પાત્ર છે। બિલકુલ નાગજીભાઈ, આવીશું આપણે પહેલા ચિરાગા ચિતાર બતાવી દેવાનું છે। હમણાં અત્યારની જો વાત કરવામાં આવે તો 165 બેઠકો પર એનડીએ મોટો આંકડો ચોક્કસ હાંસલ કર્યો છે। ત્યાર પછી મહાગઠબંધન ધીમે ધીમે ઘટી રહ્યું છે, 73 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। જનસુરાજ પાર્ટીનો હવે એક જ ઉમેદવાર આગળ ચાલી રહ્યું છે, અન્ય અપક્ષો 4 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। અમિતભાઈ, જવાબ? ખોટા માણસો એવું છે કે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાને પૂછશો ને તો એ કહે છે કે આ ગાંધી પરિવારના અત્યાચારમાંથી ક્યારે પાર્ટીને મુક્ત કરે, એટલે મૂળ મુદ્દો એ છે કે હારનું કારણ એ રાહુલ ગાંધી ફરી એક વખત સાબિત થયા। ટેકનિકલ મિસ્ટેક આવ્યું છે તમારા માઇકમાં। હા, અજયભાઈ, ઢંઢેરાઓની વાત કરીએ, કયા પરિબળો અત્યારે ઇફેક્ટ કર્યા મહાગઠબંધન સામે અને એનડીએ સામે? જો હું તો બહુ સ્પષ્ટ માનું છું કે નીતિશ કુમારને સાથે રાખીને નીતિશ કુમારને જે પ્રોજેક્ટ કર્યા અને નીતિશ કુમારની જે છબી હતી એ
છબી જે છે મહિલાઓમાં પણ બહુ લોકપ્રિય હતા. નીતિશ કુમારની છાપ જે છે એક પ્રામાણિક નેતા તરીકેની હતી. અને જ્ઞાતિવાદના સમીકરણો તમે જુઓ તો બિહારમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારે સેટ કર્યા, અત્યારે ઝરના જે પાઈ ચાર્ટ બતાવી રહી હતી, તમે જુઓ કે એ પાઈ ચાર્ટમાં આરજેડીની પર્સન્ટેજ ઓફ વોટ જે છે એ ઘટી નથી અને ભારતીય જનતા પાર્ટી અને એની સાથે લગભગ લગોલગ છે. પરંતુ આ વખતે જે સીટોનું એડજસ્ટમેન્ટ થયું, તમે જુઓ કે જનતા દળ જે છે એ ભારતીય જનતા પાર્ટી કરતાં પણ શરૂઆતના ટ્રેન્ડમાં આગળ છે. કેમ? કારણ કે એ લોકોએ સીટોનું વિભાજન એ રીતના કર્યું છે, 101 બેઠકો પર નીતિશ કુમાર લડી રહ્યા છે, 101 પર ભાજપ લડી રહ્યું છે અને 29 ચિરાગ પાસવાન. ગઈ વખતે ચિરાગ પાસવાન જે છે એને નીતિશ કુમારની બહુ જ બેઠકો બગાડી હતી. એટલે આ વખતે જે છે એ રીતના જ્ઞાતિવાદના સમીકરણો જ્યાં જેનો ગઢ છે ત્યાં લડી રહ્યું છે, માટે જેને પોતપોતાનો ગઢ છે ત્યાં. અને બીજું કે ભાજપ 243 પર લડતી જ નથી, ભાજપ 101 બેઠક પર જ ફોકસ કરતી હતી. નીતિશ કુમાર બાકીની 101 પર ફોકસ કરતા હતા. ચિરાગ પાસવાન જે છે એ પોતાના 35 બેઠકો પર જ ફોકસ કરતા હતા. એટલે એ બધી વસ્તુઓ તમે જુઓ ને, એટલે બીજેપી એ બહુ જ પરફેક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ કર્યું છે અને બધા પોતપોતાના એરિયા જે સાચવ્યા છે. અને પ્લસ કોંગ્રેસ પાર્ટીએ જે કહ્યું હતું ને કે ભાઈ જિસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હિસ્સેદારી, એ વોટ બેંક જે છે સફળ ના થઈ. મુસ્લિમ અને યાદવ વોટ બેંક જે છે માય ફેક્ટર જે હંમેશા યુપીમાં હોય છે, બિહારમાં માય ફેક્ટર ચોક્કસ કામ કરતું હોય છે. હા, પણ આ માય ફેક્ટર કરતા હું તમને કહું મહિલા ફેક્ટર વધી ગયું. જી. માય ફેક્ટર કરતા મહિલા ફેક્ટર વધી ગયું. મહિલા ફેક્ટરનું તમે જુઓ કે 71% મતદાન છે, જે 67% અને 65% થયું. એમાં એ લોકોનું મતદાન સરેરાશ પુરુષ કરતાં 7.5% વધારે થયું. અને આ જે વધારે મતદાન થયું એ પેલી 10,000 રૂપિયાની લાડલી બહેનાની સ્કીમ જે હતી, જે બિહારમાં આ વખતે બીજી રીતના રજૂ કરી અને એ એમને સીટ ફંડ તરીકે રજૂ કરી, એનાથી બહુ જ ફાયદો થયો છે. 45 લાખ બહેનો ઓછી છે અને મહિલા વોટ રેશિયો વધારે છે. એટલે મહિલા તરફી ચોક્કસ આખો મહિલા એમ જો તમને કહું કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે વોટ બેંક હતી એ જૈન જી હતી અને જૈન જી પર એ લોકોએ બહુ જ ફોકસ કર્યું હતું. તમે જુઓ કે રાહુલ ગાંધીએ જે હાઇડ્રોજન બોમ્બ પણ જે ફોડ્યો, એમાં એને છેલ્લે અપીલ જૈન જીને કરી હતી કે જૈન જી બહાર આવે અને વોટ ચોરી અટકાવે. એટલે વોટ ચોરીનો મુદ્દો જે છે એ રાહુલ ગાંધીએ ઉપાડ્યો જ. અને એમને શરૂઆતમાં પણ યાત્રા વોટ ચોરી માટે કરી. એની સામે ભારતીય જનતા પાર્ટી જે છે એ જંગલરાજની વાત કરતી હતી, ઘૂસપેઠિયાઓની વાત કરતી હતી, પણ જે સાયલેન્ટ વર્ક હતું એ એમનું મહિલા મતદાન સૌથી વધારેનું હતું. અને બીજું કે તમે જુઓ કે ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટીએ બહુ જ આ વખતે છે ને રિઝનેબલ પ્રોમિસીસ આપ્યા હતા. યાદવે દરેક ઘરમાં સરકારી નોકરી જે આપી શકાય એવું જ નહોતું. એટલે એમની ક્રેડિબિલિટી શરૂઆતથી તેજસ્વી યાદવે ગુમાવી દીધી હતી કે આ મજાક છે.